કોઈના ચીડીને આટલી મંદી સરદાર ના ભાડેલા લેતા જાઓ મને નવી વહુ છે તાર મોઢેથી ફાટ કે શું છે આમ આમ શું કરે છે એટલે આ શિકાર છે તારા શું શિકાર કરવા આવે ને એટલે બધું આમ હાથમાં હાથવું પડે તારી પોઝિશન પગના કરાય તું શું કોકડું શિકાર કરે નકુશિયા રોગા રખડતા છે પાછા બે થા છે પાછા સાઈ લે છે અરે પેલા પણ સરદાર ની આપણે બધું જોઈ સરદાર રાજી ના રે થઈ જાય સરદાર હવે મારાથી હેડાય ને ભૂગલાજી ખતરનાક તે ઘડીક આરામ કરી લે બેસ હું શું ઘડીક મૂકતો ઓ નો હું નતો કહેતો સરદાર સરદાર હાલો શું છે શિકાર કર્યો એટલે એ શરમ આવે છે કે જમા યા જીવ હત્યા ના કરાવી સોખા પડે વગાઈ કરો તમે આ દાવા દેવ દેવ ને લે બસ જમ સરદાર આયા મારે મારે બપોરને નાનું બાળ કહેવાય બચ્ચું કહેવાય એવું ને ઓય તો સરદાર હવે અમે શું કરો હવે કરી મજા કરો શું મજા કરે સરદાર મજા કરે હું તો સંલાલ તો અમી પાછું થઈ ગયું તમે બે જાઓ અને છોકરા વગાડી આવો ફટાફટ ત્યાં સરદાર આપણા ભાના તીરકમઠા લઈને ફરાય છે હાલ રાખા છે હા આપણે જેમ રાખ્યા છે ખબર છે તમને હા આપણું જંગલ આપણા બાપ દાદાની પેઢીઓથી પૂર્વજોથી આપણા પાસે છે અને આ કોઈ ઝાડખાના કાપી જાય અને જંગલમાં હજારો પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ રહેશે એને નુકસાન ના થાય એટલે શહેરના માણસો એને જંગલને વેચી ના મારે એટલે આપણે તીરકમઠા રાખા છે ફટાફટ છોકરા વગાડો તો ચાલે છોકરા હોય નો સમજ્યા કદી ખરા સરદાર છો અને આ સરદાર આપણને કંટ્રોલ રૂમ માંથી કાઈ નથી મળતું રેશન કાર્ડ માં નામ ભોય નહીં જા બધાયના જા હોય ને હા તો કામ કરો તમે હા ગામમાં જો અને રૂડિયાની 4 કિલો ચોખા લેતા હો હા સરદાર પણ એ બાઈની ખબર ના પડે પાછી ચલો ઈ હેર કરાલ તો બજારમાં પૈસા માંગે છે હા સરદાર બમણા ફટાફટ હા સરદાર અને તમે બે કી કરે કોઈ નથી ખાવાની ક્યાં તો ઉપડા જગ્યા તો બહુ વિશાળ હો અહીંયા તો સાવ સાવ પ્લાનિંગ થાય છે શેનું પ્લાનિંગ મારે અહીંયા મોટા મોટી આબુની ફેક્ટરી નાખવાની છે એમાં આબુ ને ઓ એ આબુની ઉમિયા હાબુની ફેક્ટરી કરો એના કરતા હાબુદાણાની કરી હોય તો તમે હાબુદાણાની એટલે મારા ભાઈબંધ છે ને મારા બાપની જોડે ભારે રૂપિયો કમાય પણ જબર લોભી છે તમારી જેમ એટલે બનતા નથી ત્યાં કર તારે કામ કરવાનું મારે ઓ નો હું શું કરું છું તો આ બધી જગ્યાએ સાફ કરી વ્યવસ્થા કરી એટલે મારે કરવાની તારે નથી કરવાની તારે વ્યવસ્થા કરાવવાની છે એ તો થઈ જશે આવે
સરદાર એક મિનિટ હો. મારાને પેટ છે કે પગો? સરદાર આવ્યો. ચાલો તો. કામોદીની ઉભો તો નહોતો પણ હવે પેટમાં દુખેલું છે. છોકરા મોટી વાત થવા જતા. શું? ઈ તો હું એમ કહેતો હતો કે પેટમાં નતું છોડવાનું, હાલો નહીં આવ્યો. એટલે અમને આજ પડેથી પેટમાં દુખે છે. હાલ કાર્બોટ ગોળે ગળે આવ્યો છું. આવું છોડાતું છે ને? પણ સરદાર તમને ખબર નહીં મારો 2.5 કિલો હાથે હા, નસ. રાષ્ટ્રબા ખતરાની ઘંટી જેમ વગાડી હતી તમે? અને ઓ સરદાર ઈ તો ભૂલી ગયા. હા. 2 જણા આયા છે આપણા જંગલને કાપવાની વાત કરેલા છે ને ફેક્ટરી બનાવી છે કહેવાય. વાત કરે તું. સોગંદી. અરે આપડા હોતા જો આ જંગલમાં જીવ એક ડાળ કાપી જાય ને તો એના 5000 કટકા કરો. એનો ઉલી કોઈ વાતો કરે. આ કરતા સરદાર તમે. ઓય. देखा आपने लापरवाही का नतीजा है ધક્કો માર્યો મને. અરે સરદાર મેં તો મારો છે હું તો 1 કિલોમીટર સીધો હતો. અરે સરદાર એને ધક્કો નહીં માર્યો, તમારે સંપર્ક તૂટેલ છે ને એટલે ઠે આવી હતી એટલે પડ્યા તો. સાદું છે સંપર્ક. અરે સરદારને પાસે કહી દે. તે સરદારને તું કહી દે મારો. મારા બાપને હું લગન સહન નહીં કરતો. અરે સરદારને કીધું નહીં કરું. સરદારનો ભાજી નાખી દે. એક વાર આમ ખાસી કરી. એટલે સરદારને ગુલામ લઈ આવશો. એટલે હારો શું એટલે કરી હારો. એટલે ભાજી નાખજો. મારી નાખજો બાજુ. ઓય. લગન સહન ને થાય મારાથી. તારો ભાષણ પટી ગયો? હવે પટી ગયું. તો ઓલે તો હેડે 1 કિલોમીટર છેડે ગોજાય. હવે આપણે શું બોલે છું? હા. તો આવની પહેલા આ જગ્યા સાફ કરી બરાબર? રેડી. આ ટીકરા ઉપર મારે ઓફિસ બનાવવાની છે. બરાબર. એટલે પેલું કામ તો હાલ કરી દે. રેડી બીજું કઈ? ના બીજું હાલ એટલું કઈ. રેડી. તારા ઇમરજન્સી કામ લેવાનું તમારે. આની આંસુ મને કાઢી નાલો, મારે આની આંસુ પીવી છે. સતત પીવે ના ખાઈ. ખાવી છે. સરદાર આને કાચ બુ ખાઈ છો? હે? હા. આ દાદીયાનું તો ખોટું આપણે કાળિયા કૂતરાને ખવડાવવાનું છે. હા અને સરદાર હા. આપણે સાબરમ ખરો તડકો આવે ઓય, યા આ ભાઈના પાન વાટીને તાક્ષ પરા. બરાબર છે. લે, અંધારું થઈ ગયું, જંગલમાં આટલી ઘરે રહેવાની, હેડો ઘરે આવીને ઉપાડી દો. આ સરદાર ખરો બફો છે. લે, અંધારું છે આ નહીં, કાળું મચ બધુંય. આ જો હે. અચ્છા, ઓય. ના કઈ. અરે સરદાર હમણાં હું ડૂબળો પડી ગયો તો આનું લોહી પીશો? સારું. લોહી તું પીધી. ચલો માર તમે લોકો તો નહીં કરવો. શામાં? અરે આ પેટ ખાવાનું મારે શું પૂછું લેવાનું. લે, આ બેનું કાળ તો તું ખાતી. ઉપાડી દો બેને, ચાલો. ઓરે ભયા. ભાઈ અમારો શું વાક ગુનો તમે ઉપરવાની વાત કરો છો? તારાથી કઈ ડોબલે બેથી કાપવાની વાત કરો છો કઈ? તમે આ જંગલ કાપવાની વાત કરી છે અને મોં હોય ને તો આ કોઈ ડાળી ના કાપી શકે અને તું ડાળખા કાપવાની વાત કરે છે એટલે હવે તને કાપવાનો છે. ઉભારી જાને. ઓરે એ આભાર. જો કોઈ મારા ભોજનની વસે આવી ને તો એ કપાઈ જશે. ભલે ને પછી કોઈ ઝાડ હોય કે કોઈ માળા. મેં તો કોઈ એવું સાંભળ્યું નહીં. લે તું બાર મારે ને બાર. અરે એમ નહીં. તીર માર કાઢે હોરું તીર. પણ સરદાર તીર તો ઘણી ભૂલી ગયો. લે